છે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોને મેઘરાજા ઘમરોળી રહ્યા છે। રાકેશ પરડવા આપણી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ઘણા સમયથી ખેડૂતો આપમાં મીટ માંડીને બેઠા હતા કે ક્યારે વાદળો વરસશે અને આખરે વરસવાના શરૂ થઈ ગયા છે। જી કહી શકાય કે જગતનો તાક જેની કાગ ડોળે રાહ જોઈ હતો એવા મેઘરાજાએ હવે મહેરબાની શરૂ કરી છે। ગીર પંથકમાં આજે બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તાલાળા ગીરના જે ગ્રામ્ય વિસ્તારો છે જયપુર, ધણેજ, ગીરધાર, ગલિયાવડ, હરિપુર, ચિત્રાવડ, બોરવાવ, સાંગોદરા, ચિત્રોડ આ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ જયપુરથી ધણેજને જોડતો જે માર્ગ છે તે માર્ગના કોઝવે ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। જે ગામને જોડતા જે ઓકળાઓ છે તે ઓકળાઓમાં પણ વરસાદી પાણી વહી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે મેઘરાજાની કૃપા દ્રષ્ટિ થઈ રહી છે અને તેને લઈને જે જગતનો તાત પણ છે તે પણ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તો મેઘ મહેરથી નદી નાળા છલકાવા લાગ્યા છે, જગતનો તાત ખુશખુશાલ છે અને જૂનાગઢના વંથલી પંથકમાં પણ